આપણે વાત કરવી છે કોષરસની. તો કોષરસ જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષનું હંગામી આસ્થાપન જોયું ત્યારે આપણે જોયું કે પ્રત્યેક કોષનો મોટો પ્રદેશ કોષરસ પટલ દ્વારા આવરિત થતો. બરાબર છે. આપણે જોયું કે જે કોષ છે કોષરસ પટલ દ્વારા આવરિત હતો, બહારથી ઘેરાયેલો હતો. આ પ્રદેશ ખૂબ આછું અભિરંજન ધરાવે છે, તેને કોષરસ કહે છે. જે પ્રદેશ આછું અભિરંજન એટલે કે આમ કલર ટાઈપ દેખાડે છે એને કહેવાય છે કોષરસ. કોષરસ એક કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહી છે. એક કોષરસ પટલ જે આપણે આગળ વાત કરી એ કોષરસ પટલ એની અંદર આવેલું એક પ્રવાહી છે કે જે પ્રવાહી છે તરલ પ્રવાહી કે જેને આપણે કહીએ છીએ કોષરસ. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. આ પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે. જે કોષીય અંગિકાઓ છે એ પટલો દ્વારા, એટલે જે આપણે પટલ જે કોષરસ પટલની વાત કરીએ એના દ્વારા આવરિત. બધી અંગિકાઓ ક્યાં છે? કોષની અંદર છે. પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. બરાબર છે. આદિકોષ કેન્દ્રીય કોષ, બેક્ટેરિયાની વાત કરીએ કે જે આદિકોષ કેન્દ્ર કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ છે તેમની પટલીય કોષીય અંગિકાઓમાં પણ ગેરહાજરી જોવા મળે છે. એટલે કે કોષરસ પટલ હોય પણ અને ના પણ હોય, કંઈ કહેવાય નહીં, અભાવ હોય. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. બરાબર છે. પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. એટલે કે તમે વાયરસના ઉદાહરણથી આ કોષરસ પટલની જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એના દ્વારા આપણે એને સારી રીતે સમજી શકીએ. વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી. આપણે જે કોષરસ પટલ કે કોષ કેન્દ્ર પટલ ધરાવે છે એ વાયરસ કોઈ જાતનો પટલ ધરાવતું નથી. તેથી તેઓ ત્યાં જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી કે જ્યાં સુધી તેઓ જીવન શરીરમાં દાખલ થઈ અને કોષની યાંત્રિક દ્વારા પોતાનું ગુણન ન કરી લે. બરાબર છે. એટલે કે વાયરસ ત્યાં સુધી સક્રિય નથી થતો કે જ્યાં સુધી એ બીજા કોઈના શરીરમાં અંદર દાખલ થઈ અને પછી એના ઉપરથી પોષણ મેળવીને પછી એક આખો સજીવ તરીકે વર્તવાનું શરૂ કરે. બાકી તો એ નિર્જીવ જ છે. એટલે આપણે વાયરસના કિસ્સામાં આપણે એમ નથી કહી શકતા કે તે નિર્જીવ છે કે સજીવ છે. હા, એ નિર્જીવ છે કે જ્યારે કોઈ લિવિંગ થિંગ્સ એટલે કોઈ સજીવના સંપર્કમાં ના આવે. જો એ સજીવના સંપર્કમાં આવે પછી એ એના અંદર દાખલ થઈને જીવન થઈ જાય છે. એટલે ના તો એ નિર્જીવ બે આપણે એને કહી શકીએ છીએ, ના તો એને સજીવ પણ કહી શકીએ છીએ. બરાબર છે. જો હવે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો જો આદિકોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્યતઃ 1 થી 10 માઇક્રોમીટર હોય છે. મ્યુ, આને આ જે સંજ્ઞા છે એને મ્યુ કહેવામાં આવે છે. મ્યુ, આ જે સંજ્ઞા છે એને આ રીતે લખવામાં આવે છે અને એનું નામ છે મ્યુ. બરાબર છે. ઓકે. 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર. એટલે જેમ આપણે કહીએ છીએ ને 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 એટલે 1/10⁶ મીટર જેટલું થાય. કોષ કેન્દ્રીય પ્રદેશ, તો એમાં શું આવશે ખાલી જગ્યામાં? તો અહીં જુઓ, ઓછો વિકાસ પામેલો છે. શેમાં? આદિકોષ કેન્દ્રીય કોષમાં. આ વિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ ન્યુક્લિક એસિડ હોય છે, તેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ તરીકે ઓળખાય છે. અહીંયા જો વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષની, તો સામાન્ય તે મોટા હોય છે અને કેટલા એમનું માપ કેટલું હશે? તો 5 થી 100 માઇક્રોમીટર જેટલું હશે. કેટલું હશે? 5 થી 100 માઇક્રોમીટર. આદિકોષ કેન્દ્રીય કેટલું? તો 1 થી 10 માઇક્રોમીટર અને સુકોષ કેન્દ્રીય કોષ 5 થી 10 માઇક્રોમીટર. કેન્દ્રીય પ્રદેશ કેવો હશે? તો સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે, જ્યારે આમાં એ વસ્તુ જોવા મળતું નથી. આદિકોષ કેન્દ્રીયમાં રંગસૂત્ર એકલ છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં એક કરતાં વધારે રંગસૂત્ર આવેલા છે. ને આપણે કહીએ છીએ કે આપણા શરીરમાં 23 રંગસૂત્રોની જોડ આવેલી હોય છે.
આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓનો ગેરહાજરી ધરાવે છે, જે આપણે હમણાં વાત કરી કોષરસમાં કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં શું હશે, પટલમય અંગિકાઓની હાજરી જોવા મળે છે. આ પટલીય અંગિકાઓની હાજરી જોવા મળશે સુકોષ કેન્દ્રીય કોષમાં. હવે આપણે વાત કરીએ આ કોષીય અંગિકાઓ આપણે કહીએ છીએ, પણ આ કોષીય અંગિકાઓ કઈ, તેની અંદર અંગિકાઓ કઈ છે, અંગિકાઓ એટલે અંગ, એને અંદર જે નાના નાના અંગ આવેલા હશે એ અંગિકાઓ કઈ છે તેની વાત કરીએ તો કોષીય અંગિકાઓ. પ્રત્યેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પરિઆવરણથી અલગ રાખવા પટલ ધરાવે છે. એ તો આપણે વાત કરી જ ગયા છે આગળ. મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષીય સજીવના કોષો તેમની જટિલ રચના અને કાર્યોને પહોંચી વળવા માટે ઘણી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલની આવૃત નાની રચના અથવા તો અંગિકાઓ ધરાવે છે. એટલે કે એક સાથે બધી ક્રિયા થાય નહીં તો શું થાય છે, દરેક ક્રિયાઓ અલગ અલગ થવા માટે દરેક અંગિકાઓ અલગ અલગ આપવામાં આવી છે. સુકોષ કેન્દ્રીય કોષની આ લાક્ષણિકતા તેને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આગળ આપણે વાત કરી ગયા છે, TEM અને SEM. આપણે કોષ કેન્દ્ર વિશે અગાઉના વિભાગમાં વાત કરી ચૂક્યા છીએ. હવે બીજી કેટલીક અગત્યની કોષીય અંગિકાઓ વિશે આપણે ચર્ચા કરીએ. હવે આ અગત્યની કોષીય અંગિકાઓ કઈ કઈ હોય છે, તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર અને રંજક કણો. આ અંગિકાઓ કોષમાં ઘણા વિશેષ કાર્યો કરતી હોવાથી ખૂબ જ અગત્ય ધરાવે છે. તો આમાં આપણે પહેલી વાત કરીએ અંતઃકોષરસ જળ. અંતઃકોષરસ જળ બરાબર છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, ER, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. તો શરૂ કરીએ અંતઃકોષરસ જળ. તો અંતઃકોષરસ જાળ, અહીં જાળ છે. અંતઃકોષરસ જાળ પુટ્ટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. આ અંતઃકોષરસ જાળ છે એ પુટ્ટિકાઓ અને નલિકાઓની એક મોટી આવૃત જાળી રચના છે. આ રીતે તમે એને જોઈ શકશો. હમણાં હું તમને આકૃતિમાં બતાવીશ. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો ગોળાકાર કોથળી જેવી પુટ્ટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને મળતી આવે છે. આ અંતઃકોષરસ જાળની પટલીય સંરચના, જેની બહારનું પડ છે અંતઃકોષરસ જાળની, એની જે પટલ છે એ કોષરસ પટલની સંરચનાને મળતી આવે છે. હવે અંતઃકોષરસ જાળના બે પ્રકાર કયા? તો એક ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ, એટલે એનું નામ કેવું હોય તો રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, જેને RER કહેવાય. અને બીજું છે એક ખરબચડી, તો બીજું હોય લીસું, તો લીસી અંતઃકોષરસ જાળ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે SER. એટલે અહીંયા RER અને SERના પૂરા નામ પણ પૂછાઈ શકે છે, એટલે એ ધ્યાન રાખવાનું કે RER એટલે શું, તો રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ કે કણિકામય અંતઃકોષરસ જાળ. SER એટલે કે લીસી અંતઃકોષરસ જાળ અથવા તો ઇંગ્લિશમાં કેવું હોય તો સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. ખરબચડી અંતઃકોષરસ જાળ એટલે કે ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્રની નીચે ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી ખરબચડી દેખાય છે. એ તો ખરબચડા હોય તો ખરબચડા જ દેખાય, કારણ કે તેની સપાટી પર કણો જેવી રચના જોવા મળે છે, જેને રિબોઝોમ્સ કહે છે. એટલે અહીંથી તમને એવું પ્રશ્ન પૂછાય કે રિબોઝોમ્સ કોને કહેવાય, તો ખરબચડા અંતઃકોષરસ જાળની ઉપર આવેલી સપાટીમાં જે કણો સપાટી પર કણો જેવી રચના જોવા મળે છે તેને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ. રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. કોઈ પણ જેટલા બી સક્રિય કોષ, જેટલા પણ જીવંત કોષ છે એ દરેક જીવંત કોષમાં રિબોઝોમ્સ હાજર હોય છે. તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે. રિબોઝોમ્સનું કાર્ય શું છે, તો પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતના આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે.
એટલે લીસી અંતઃકોષરસ જાળનું કાર્ય શું છે? તો કે કોષના અગત્યના કાર્ય માટે જે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરવાનું છે એ કોનું કામ છે? એસીઆરનું. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ એટલે કે મેમ્બ્રેન બાયોજેનિયન્સ તરીકે ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. એટલે કેટલાક આપણા શરીરના આવા પ્રોટીન્સ છે અને લિપિડ્સ છે કે જે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રસજાળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ જ કરે છે. અને તમે જુઓ છો, જો આ છે રિબોઝોમ્સ, એટલે અહીંયા તમને આ જો આ છે લીસી અંતઃકોષ રસજાળ, આ જો આ પુટ્ટિકાઓ જેવી નલિકા જેવી રચના જોવા મળે છે, બરાબર છે. જો પછી આ ખરબચડી, આ જો અહીંયા નલિકા જેવું પુટ્ટિકા જેવું એક આખી રચના છે આ રહી, બરાબર છે. એ છે ખરબચડી કણિકામય અંતઃકોષ રસજાળ, જ્યારે આ છે લીસી અંતઃકોષ રસજાળ. આમ કોષ અને આ છે પ્રાણી કોષ છે કે તમે અહીંયા જોશો આમાં ક્યાંય તમને કોષ દિવાલ જોવા નહીં મળે. કોષ દિવાલ ક્યાં જોવા મળે છે? ફક્ત અને ફક્ત વનસ્પતિ કોષમાં, બરાબર છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યો મુખ્યત્વે પ્રોટીન વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં આના માટે આપણે પ્રકરણ 7ની વાત આવશે એમાં, ત્યારે આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરશું. તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની એસીઆર એટલે કે સ્મૂથ પ્લાસ્ટિક રેટિક્યુલમ ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારીકારી દ્રવ્યોની બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે આ એસીઆરનું કાર્ય શું છે? સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમનું કાર્ય શું છે? કે જ્યારે આપણા શરીરમાં કોઈ વિષારી દ્રવ્યો કે ઝેરી દ્રવ્યો જે આવતા હોય એનું, અને આપણે જે દવા ગળીએ છીએ જે ટેબ્લેટ્સને, તો એનાથી જે બિનવિષારી બનાવવાની અગત્યની ભૂમિકા, એટલે કે દવાનો આપણે ઉપર કોઈ આડીઅવળી અસર ના થાય એ જે નાબૂદ કરવાનું કાર્ય કોણ કરે છે? તો લીસી અંતઃકોષ રસજાળ. અને આ છે વનસ્પતિ કોષ. એટલે જો તમે અહીંયા તમને કોષ દિવાલ જોવા મળશે, જ્યારે આગળના કોષમાં કોષ દિવાલ હતી નહીં. કેમ? તો કે આ કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. હવે આપણે વાત કરવી છે બીજી અંગિકા, ગોલ્ગી પ્રસાધન. હવે ગોલ્ગી પ્રસાધન એટલે શું? તો ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી, જે આ ગોલ્ગી પ્રસાધનનું વર્ણન એટલે પહેલાં જે એણે બતાવ્યું હોય એ કોણ હતું? તો કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. જો અહીંયા અહીં ક્યાંય દેખાતી નથી, પણ આપણે આગળ આવશે આકૃતિ તો જોઈશું. તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટ્ટિકાઓ યુક્ત એટલે કે ચપટી કોથળીઓ રચના છે. આવી પુટ્ટિકાને સિસ્ટર્ની કહે છે. આવી પુટ્ટિકાને શું કહે છે? સિસ્ટર્ની કહે છે. આ પટલો કેટલીક વાર અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી જ તેને જટિલ કોષીય પટલ તંત્રનો અન્ય ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. આ ગોલ્ગી પ્રસાધન છે એના દ્વારા અંતઃકોષ રસજાળમાં જે સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર અને કોષની બહાર લઈ જવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. પુટ્ટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેમાં તેઓનો સંગ્રહ કરવાનો કાર્ય ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલાક કિસ્સામાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓમાં નિર્માણ પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. આ ગોલ્ગી પ્રસાધન છે એ શેના સાથે સંકળાયેલી છે? તો લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. 1843માં કેમિલો, જો હવે આ કેમિલો ગોલ્ગી, આ જે આપણે અત્યારે વાત કરી કે જેણે આ વર્ણન કર્યું ગોલ્ગી પ્રસાધનનું, એ આ કેમિલો ગોલ્ગી આ રહ્યા. તો 1843માં કેમિલો ગોલ્ગી બ્રેસ્કિયાની નજીક કોરેટેનોમાં
કોરેટેનોમાં જન્મ્યા હતા. તેમણે પાવિયાની યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો. 1865માં સ્નાતક થયા પછી સેન્ટ મેટેઓની હોસ્પિટલમાં પાવિયા ખાતે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે સમયે તેમના મોટા ભાઈના સંશોધનો ચેતાતંત્ર સાથેના હતા. 1872માં તેમણે ચીફ મેડિકલ ઓફિસરની પદવી સ્વીકારી, જે એબી આટે ગ્રાસો ખાતે માનસિક બીમારી માટેની હોસ્પિટલમાં આ પદવી સ્વીકારી હતી. તેમણે આ હોસ્પિટલમાં એક નાના રસોડામાંથી ચેતાતંત્ર પરના તેમના સંશોધનો પ્રથમ શરૂઆત કરી હતી, જે આગળ જતાં પ્રયોગશાળામાં રૂપાંતરિત થઈ. અલબત્ત તેમનું સૌથી અગત્યનું મહાન કાર્ય હોય એ હતું કોષરચના અને વ્યક્તિગત ચેતાકોષને અભિરંજન કરવાની પદ્ધતિમાં ઉત્ક્રાંતિમય પગલું ગોલ્ગી દ્વારા લાવવામાં આવ્યું. આ પદ્ધતિને બ્લેક રિએક્શન અથવા તો કાળી પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં સિલ્વર નાઇટ્રેટનું મંદ દ્રાવણ લઈ અને તેની પ્રક્રિયાઓમાં ઓળખવામાં નિયત મૂલ્યાંકન ફાળો આપે છે, તેમજ કોષોની અતિસંવેદી સંરચનાઓ પણ ઓળખી શકાય છે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેઓ આ જ મુદ્દાઓ પર કાર્ય કરતા રહ્યા હતા અને આ પદ્ધતિમાં સુધારો લાવ્યા. ગોલ્ગી તેમના કાર્યના અનુસંધાનમાં ઉચ્ચતર આદર અને સન્માન તેમણે પ્રાપ્ત કર્યા હતા. 1906માં તેમણે સાન્ટિએગો રામોની કાજલ સાથે ચેતાતંત્રની સંરચના વિશેના તેમના કાર્ય માટે નોબેલ પ્રાઇઝની ભાગીદારી મેળવી હતી. એટલે કે 1906માં એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો આ ગોલ્ગી પ્રસાધનને શોધવાની એની વાત છે. તો કોની સાથે? તો સાન્ટિએગો અને રામોની કાજલ સાથે.